નમસ્કાર દોસ્તો, હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં ગુજરાતી ભાષામાં મેનેજમેન્ટ, જીવનની ફિલોસોફી અને મહાભારતના મહાકાવ્યને જોડતું એક વિરલ પ્રયોગ. ફરી કહું છું આપને કે આવી કોઈ પણ તમારા જીવનમાં કંઈક ખૂટતી પૂરે, રસ્તા પર ખાડાઓ પડે છે, લાંચ રૂશ્વત થાય છે, ચૂંટણીમાં ગેરરીતિઓ થાય છે, પણ કોઈ લઈને ભાગી જાય છે, કોઈને પણ કોઈના ઉપર પેપર ફોડવાનો આક્ષેપ આવે છે. આ સમાજમાં ઘટતી નપાવટ ઘટનાઓ છે. અને જ્યારે સમાજમાં ઘટતી નપાવટ ઘટનાઓ જોવામાં સમાજની રુચિ વધતી જાય અને એ હિતકારક ઘટનાઓને દાબી દે, ત્યારે આ વાતની આપણે સૌએ ચિંતા કરવી જોઈએ. અમે ચિંતા કરી અને ચિંતા કરતા અમને એક ઉપાય સૂજ્યો કે અમારી તો નાની ચેનલ છે, 54,000ની આજુબાજુ અમારા સબસ્ક્રાઈબર છે, લાખોમાં સબસ્ક્રાઈબર નથી અમારા. પણ અમને પ્રસંગ યાદ આવ્યો. સૂરજનારાયણ અસ્તાચળે જઈ રહ્યા હતા અને અસ્તાચળે જતા સૂરજનારાયણે એક પ્રશ્ન પૂછ્યો કે હું તો હવે ક્ષિતિજની પહેલે પાર જઈ રહ્યો છું, હું જઈશ એટલે અંધકાર છવાઈ જશે. છે મારા પછી કોઈ આ પૃથ્વીના આ ભાગને ઉજાસથી મળી દે તેવો કોઈ કરશે મારું આ કામ? કોઈ મારા વારસદાર બનવા તૈયાર છે? કોનું ગજુ છે સૂરજનારાયણના વારસદાર બનવાનું? કોઈનું ગજુ નથી. આપણે ત્યાં પણ મોટા મોટા કથાકારો છે, લાખો રૂપિયા વપરાય છે, લાખોની મેદની ભેગી થાય છે, ચાર્ટર્ડ વિમાનો લઈને વિદેશ જાય છે. એ એમની રીતે કથા કરે છે. અમે જુદી રીત અપનાવવાનું નક્કી કર્યું કે મહાભારતને એ સમયે જે રીતે એનું ગઠન થયું, એની વાર્તા વ્યાસમુનિએ લખી, એ આજના સંજોગોમાં જીવન માટે કેટલી વાસ્તવિક છે. અને હું પોતે મેનેજમેન્ટનો વિદ્યાર્થી છું, એટલે મેં એક પાસું એ ઉમેર્યું કે મેનેજમેન્ટની દ્રષ્ટિએ એમાં શું બોધ મળી શકે. એટલે સૂરજનારાયણને એક કોડિયાએ જવાબ આપ્યો કે પ્રભુ, મારું ગજુ આપના પછી પૃથ્વી ઉજાડવાનું તો છે નહીં, પણ હું એક ટમટમતું દીવડું છું, જેટલો વિસ્તાર મારાથી બનશે એટલામાં પ્રકાશ પાથરવાનું કામ હું કરતો રહીશ. તો અમે સૂરજનારાયણ નથી. સૂરજનારાયણો એ ચાર્ટર પ્લેનોમાં ઉડે, મોટી મોટી કથાઓ કરે, કરોડો લાખો રૂપિયાના એમના બજેટ હોય. અમે નાનકડું દીવડું છીએ. પણ એ સૂરજનારાયણો ગરમીના મોસમમાં જ્યારે વિદેશમાં જતા રહે અસ્તાચળે, ત્યારે અમે એ ગરમીમાં તમને મહાભારતની કથા માનીને બેઠા છીએ અને એ સંકલ્પ સાથે બેઠા છીએ કે આવનાર 10 વર્ષ આપણી સંસ્કૃતિના 4 મહાગ્રંથ મહાભારત, રામાયણ, ભાગવતજી અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સાથે પંચતંત્રની વાર્તાઓ અને જીવન, આ વિષયને લઈને આવનાર 10 વર્ષ સુધી અમે કથા કરીશું. આ મારો નિર્ધાર છે દીવડાનો. દીવડું આવડું છે,
આટલામાં જ પ્રકાશ ફેલાવશે. 53-54 હજાર લોકો છે અમારા સબસ્ક્રિપ્શનમાં. અમારું એવી કોઈ ગજુ નથી કે 10 લાખ, 12 લાખ, 15 લાખ, 20 લાખ સબસ્ક્રાઈબરો અમે ખરીદીએ ને અમને કોઈ જાહેર ખબરો આપે ને એવું કઈ મગજમાં પણ છે નહીં. અને અમે જાણીએ છીએ કે શક્ય પણ નથી. વાસ્તવિકતા ન હોય, તમારી ક્ષમતા ન હોય એવી અપેક્ષા રાખવી એ પણ મૂર્ખતા છે. પણ ક્યારેક એ મૂર્ખતામાંથી જ ધ્રુવ સર્જાય છે. ઉત્તાનપદ રાજાના ખોળામાં એક દિવસ બાળ રાજકુમાર, જે અણમાનીતી રાણીનો દીકરો હતો, એ રમતો રમતો જઈને એમના ખોળામાં ચડી બેઠો. દીકરો તો એના બાપના ખોળામાં જઈને બેઠો. ત્યારે પેલી માનીતી રાણીએ એનો હાથ પકડી નીચે ઉતારી દીધો. એ બાપના ઉત્તાનપાદના ખોળામાં બેસવું હોય ને, મારા પેટે જન્મ લેવો પડે દીકરા. અને ધ્રુવે પોતાનો રસ્તો પકડી લીધો. ધ્રુવે પોતાનો રસ્તો પકડી લીધો. અને ભગવાને શું કર્યું? ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. એને અવિચળ રાજ આપ્યું. ધ્રુવનો તારો ક્યારેય ન દેખાયું બનતું નથી ને ઉત્તર દિશામાં ચોક્કસ જગ્યાએ જ દેખાય છે. પહેલાના જમાનામાં સપ્તર્ષિ અરુંધતી અને ધ્રુવ, અરુંધતી સપ્તર્ષિનો જે આમ આકારનો એસ આકારનો થાય, એના પાંખડાને સીધું લંબાવો એટલે ધ્રુવ તમને દેખાય ઉત્તર દિશામાં. તો એના દર્શન વરઘડિયા ફેરા ફરી લે પછી કરાવતા હતા કે અરુંધતી જેવું પાવન અને સપ્તર્ષિઓ જેવું પવિત્ર જીવન બને તમારું, અને ધ્રુવ જેવો તમારો પ્રેમ અને સંસારમાં સ્નેહ અવિચળ રહે. આજે મને નથી લાગતું કે મુહૂર્તની પણ કોઈ બહુ ચિંતા નથી કરતા, પણ આ આપણું જે વૈદિક ઇતિહાસ છે એનું પણ આપણે કોઈ પાલન કરીએ છીએ એવું નથી. ગોરજ સમય એ એકદમ પવિત્ર સમય ગણાતો. ગોરજ એટલે ગૌધણ ચરીને પાછું આવે, એની રજ ઉડે એ સમય. કારણ કે એ જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી. ગાયો આવી ગઈ, એના ખીલે બંધ થઈ ગઈ, પછી બધા નવરા, રસોઈ પતી ગઈ હોય એટલે પછી લગ્નની વિધિ ચાલે. અને એના ગીતો પણ બહેનો જ ગાતી પોતે, જેમના પરિવારમાં લગ્ન હોય. પેલું પહેલું મંગળિયું વર્તાય વખારણમાં છે. ત્યારે એ ધ્રુવનું કામ અમારે કરવું છે. અમે અણમાની તિરાડીના દીકરા છીએ, નાના છીએ. અમને કોઈ હાથ ઝાલીને રાજાના ખોળામાં નહીં બેસાડે. અમારી પાસે ચાર્ટર પ્લેન કરવાની કોઈ હેસિયત નથી. મોટા મોટા એર કન્ડિશન હોલમાં અથવા તો શમિયાણામાં કોઈ મોટા ઔદ્યોગિક ગૃહના ટેકાથી કથાઓ કરવાની અમારી ક્ષમતા નથી. અમારી કથામાં વિદ્વત્વર્ય કહી શકાય એવા વિદ્વાનોને બોલાવીને એમને અમે એમના યોગ્ય મોભો દરજ્જો મળે, પંચતારક હોટલમાં રહી શકાય, વિમાનમાં ઉડી શકાય, ગાડીમાં આવવા જવાની સવલત થઈ શકે એવું અમે કરી શકીએ એમ નથી. એટલે આ બધા જ સૂર્યનારાયણોને અમે વંદન કરીએ છીએ. અમારા મનમાં કોઈ એમના માટે દુર્ભાવ નથી. હું બહુ સ્પષ્ટતા કરી લઉં કે એમની કથામાં જઈએ ત્યારે અમે પણ એમનો ચરણ સ્પર્શ કરીએ છીએ, કારણ કે સૂર્ય છે અને મધ્યાહ્ન છે. સૂર્યમાં પણ જે મધ્યાહ્ન છે એની જ કિંમત છે. આથમતા સૂર્યને કોઈ પૂછતું નથી.
ત્યારે અમે તો ધ્રુવનો તારો છીએ ત્યાં સુધી છીએ, પેલા કોડિયા જેવા. એટલે અમે આવી કથામાંથી અમારી મર્યાદિત સમજ પ્રમાણે, અમારા જ્ઞાનની મર્યાદા પ્રમાણે, અમે વિદ્વાન પણ નથી. આ બધા જે સત્પુરુષો મોટી મોટી કથાઓ કરે છે, સત્સંગો થાય છે, એમાં અમે ક્યાંય આવી શકીએ તેમ છીએ જ. એ જે કરે છે એમના પગમાં બેસવાને લાયક પણ નથી અમે માનીએ છીએ, સ્વીકારીએ છીએ. અને છતાં અમારા જેવા સામાન્ય માણસોને સામાન્ય ભાષા સમજાય તે ભાષામાં વાત કરવી અમને ઉચિત લાગે. અને બીજું આમાં ફાયદો એ છે કે મુસાફરીનું વાદે પાડી, કોઈનું કંઈ લેવું નહીં, દેવું નહીં, કોઈને વિનંતી કરવાની નહીં કે ભાઈ આ તમે જોજો ને, આપણે આ ભોજનનો વ્યવસ્થાનું જરા તમે સંભાળી દો તો સારું. ના, એવું નહીં. અને અમે અમારા કહેવાથી અમને ભોજન કોઈ માલતું હોય તો લાખો લોકોના ભોજનની વ્યવસ્થા અમે કઈ રીતે કરી શકવાના હતા? અમારું કોઈ ગજુ છે? એટલે એક આ નાનકડું દીવડું એ ધ્રુવનો તારો બનીને પેલા રજકણ જેવું છે. રજકણ સૂરજ થવાને સમણે જઈ ઉડે ઉગમણે, અને જઈ પડે આથમણે. રજકણ સૂરજ થવાને સમણે. અમારું તો એ સમણું નથી. અમે રજકણ છીએ એ વાસ્તવિકતા સાથે કહીએ છીએ. એટલે તમે રજિસ્ટર સબસ્ક્રાઇબ કરાવશો તો સારું. તમારી નેક્સ્ટ જનરેશનને એમના ધંધા પાણી વગેરે બધામાં પણ આ વાતો કામમાં આવેલી છે. એને જાહેર જીવનમાં જવું હોય કામમાં આવેલી છે. કથા વાર્તા કરવી હોય કામમાં આવેલી છે. જીવનના કોઈ પણ પાસામાં ક્યાંક ને ક્યાંક તો મહાભારત, રામાયણ, ભાગવતજી કે કૌટિલ્ય અને પંચતંત્ર સમાયેલા છે. આજે આપણે વાત કરવી છે, પાંડવોને પૂરા કરી નાખવાના છે. બધું તૈયારી થઈ ચૂકી છે. પુરોચને એક સરસ મજાનો મહેલ બનાવ્યો છે. લાખ રાળ આવા ઇઝીલી સળગી ઉઠે એવા પદાર્થોથી એને એક અત્યંત સુશોભિત દેખાય, મોહિત કરે એવો મહેલ બનાવ્યો છે કે જેને આગની એક ચિંગારી અડે તો એ બાર ધાડ 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 ધો 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 કરતો સળગી ઉઠે. ફાયર બ્રિગેડ તો હતા નહીં જવાનો. અરે પાંડવો વારણાવત જવા નીકળે છે. હવે જ્ઞાન હોવું અને નહીં કહી શકવું એ પણ એક મોટો બોધ છે. એ બોધ આપણે 2 વખત આમાં અનુભવવાના છે કે જ્ઞાન છે, ખબર છે, અને છતાં બંધન એવું છે કે કહી શકાય એમ નથી. શું વાત છે? આપણે 2 વખત અનુભવવાના છે. પાંડવો વારણાવત જવા નીકળી ચૂક્યા છે. વિદુર ખુલ્લેઆમ કશું કહી શકે એમ નથી, કારણ કે એ તો હસ્તિનાપુરના મહામંત્રી છે. આ વિદુર ધૃતરાષ્ટ્રના ભાઈ થાય પાછા. એ આખું જુદું પ્રકરણ છે, આપણે માનસ પડતા. પણ વિદુર નીતિ પણ વાંચવા જેવી છે. વખત આવશે તો એને પણ આપણે ક્યાંક રજૂ કરીશું. પણ વિદુરા જાણે છે પણ બોલી નથી શકતા. તેમણે યુધિષ્ઠિરને સાંકેતિક ભાષામાં એ આશીર્વાદ લેવા માટે નીચા રમ્યા ત્યારે કહ્યું કે ચિરંજીવી ભવ, આયુષ્યમાન, સ્વસ્તિ કલ્યાણમ, આશીર્વાદ આપ્યા. અને પછી કહ્યું, જો યુધિષ્ઠિર, જે ઘર બહારથી સુંદર લાગે તે હંમેશા સુરક્ષિત જ હોય એવું નથી, માની નહીં લેવું. બીજું, જ્યાં આગનો ભય હોય ત્યાં બહાર નીકળવાનો માર્ગ પહેલેથી શોધી રાખવો, અને આગ ગમે ત્યાં લાગી શકે. ત્રીજું, જે માણસ સમય પહેલા જાગે છે તે જીવી જાય છે.
આ 3 વાક્યોમાં વિદુરજીએ યુધિષ્ઠિરને જે કહેવું હતું તે કહી દીધું. યુધિષ્ઠિર અત્યંત બુદ્ધિશાળી હતા. તેમને તરત સમજાયું કે આ સામાન્ય સલાહ નથી, વિદુરજીની સલાહ છે. કૃષ્ણને પણ જ્યારે કર્ણને મનાવવો હતો અને યુધિષ્ઠિરના ત્યાં દૂત કર્મ માટે ગયા હતા, ત્યાં જમવા વિદુરજીના ત્યાં ગયા હતા. એટલે બુદ્ધિ હંમેશા, એના માટે એવું કહેવાય છે કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધસ્ય કુતો બલમ. જ્યાં બુદ્ધિ છે ત્યાં બળ છે, અને બુદ્ધિ વગરની પાસે કયું બળ છે? તો યુધિષ્ઠિર તો અત્યંત તીવ્ર બુદ્ધિશાળી હતા. એમને સમજાઈ ગયું કે ભીષ્મ પિતામહનો આ સંદેશો ગંભીરતાથી લેવા જેવો છે. એમાં 3 વસ્તુ છે. ઘર જ્યાં જાઓ છો તે સલામત નથી. બીજું, આગ નીકળવાનો, આગ લાગવાનો ભય પૂરેપૂરો છે, એટલે બહાર નીકળવાનો રસ્તો પહેલા શોધી કાઢો. અને ત્રીજું, સમય પહેલા જાગવું. એટલે આ તમે ઘોરતા હો ને આગ લાગે ને પછી અંદર ભડથું થઈ જાય એવું નહીં. તો સમય પહેલા જાગવું. એટલે યુધિષ્ઠિર સમજી ગયા કે આ સામાન્ય સલાહ નથી, વિદુરજીની સલાહ છે. તમને કયો માણસ કોણ શું કહે છે ને એ પણ સમજતા આવડવું જોઈએ, ખાસ કરીને મેનેજમેન્ટ. તમે કોની વાત પર કેટલું વજન મૂકો છો એ તમારા પર નિર્ભર છે. કારણ કે બુદ્ધિ કોઈ ડેઝિગ્નેશન પ્રમાણે નથી વેચાયેલી. ક્યારેક તમને જે સલાહ એક નાનો ક્લાર્ક આપી શકે એ સલાહ સચિવ નહીં આપી શકે. એટલે યુધિષ્ઠિરે આમાં જીવ બચાવવાનો સંદેશ સમજી લીધો. પણ જવાનું તો હતું, એટલે લાક્ષાગૃહ પહોંચ્યા. પાંડવો, કુંતી, વાળાવત પહોંચ્યા. લાક્ષાગૃહ ખરેખર અત્યંત સુંદર હતું. દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરતી. પરંતુ ભીમે દિવાલોને સ્પર્શ કરતા કહ્યું કે ભાઈ, અહીં કંઈક વિચિત્ર ગંધ આવે છે. યુધિષ્ઠિરે શાંતિથી જવાબ આપ્યો. આજ તો સંકેત વિદુરજીએ આપ્યો હતો. તેઓ હવે સંપૂર્ણ સાવચેત થઈ ગયા. એમને પુરાવો મળી ગયો હતો કે મોટું ષડયંત્ર રચાયું છે. પણ બહારથી તે સામાન્ય હોય તેમ વર્તતા રહ્યા. આ પરિપક્વતાની નિશાની. તમને બધું જ ખબર હોય, તમારા સામેનું ષડયંત્ર હોય, તમારા ઉપર રચાયેલું હોય, અને છતાં તમે સ્વસ્થ અને શાંત રહી અને એનો સામનો કરી શકો, તો તમને કોઈ હરાવી શકતો નથી. શત્રુને ખબર પણ ના પડી કે પાંડવોને ષડયંત્રની જાણ થઈ ચૂકી છે. એ તો એવા જ વહેમમાં હતા કે આ પાંડવોને કઈ ખબર નથી. દરમિયાનમાં વિદુરે પોતાના એક વિશ્વાસુ માણસને ગુપ્ત રીતે ત્યાં ખોદકામ કરી અને એક ટનેલ બનાવવા, ભોંયરું બનાવવા માટે વારણાવત મોકલ્યો. રાત્રિના અંધકારમાં ધીમે ધીમે લાક્ષાગૃહની અંદરથી જંગલ સુધી એક ગુપ્ત સુરંગ બનાવવામાં આવી. આ કામ ઘણા દિવસો સુધી ચાલ્યું. પુરોચનને કઈ શંકા આવી રહી, કારણ કે પાંડવો સંપૂર્ણ સ્વસ્થતાથી નોર્મલ જીવન વ્યતીત કરી રહ્યા હતા. દરમિયાનમાં આ થયું, અને આ થઈ શકે છે. ભયંકર સુરક્ષા વચ્ચે જો અમદાવાદની જેલમાંથી, સાબરમતી જેલમાંથી સુરંગ ખોદી શકાતી હોય બહાર નીકળવા માટે, તો આ કઈ મોટી વાત થઈ. એટલે થઈ શકે. તે માની બેઠો હતો કે તેઓ પાંડવો પોતાની જાળમાં સપડાઈ ચૂક્યા છે. જ્યારે તમે વધારે પડતા વિશ્વાસમાં રહો ને, તે છેતરાવાની નિશાની છે, પરાજયની નિશાની છે. વૈભવ સૂર્યવંશી બહુ સારું રમે છે, પણ દરેક વડે છગ્ગો ના મરાય એ શીખવાનું હજુ બાકી છે. અને એ એની નેચરલ રમત રમે છે એમ કહીને એને ફૂંગરાવવામાં આવી રહ્યો છે. ચાઇલ્ડ વન્ડર,
આ બધું જ એના હિત વિરુદ્ધ જઈ રહ્યું છે. એને કોઈ કહેનારું નથી મળતું કે સચિન તેંડુલકરને કે ગાવસ્કરની નેતુ અનુસાર લાંબા સમય સુધી રહેવું હોય તો ગ્રાઉન્ડ શોટ મારતા શીખ. ચોગ્ગો 2 રન ઓછા આપશે પણ વિકેટ નહીં ખોરાવે. બધા જ રન છગ્ગાથી નથી લેવાતા અને દરેક મેચ છગ્ગા મારીને જીતાતી નથી. એટલે પુરોચન આ આપણા વૈભવ સૂર્યવંશી જેવા આત્મવિશ્વાસમાં હતો કે ગમે તે બોલ આવે હું એને ઉચકીને છગ્ગો ઠોકી દઈશ. એ માની બેઠો હતો કે પાંડવો એની જાળમાં સંપૂર્ણપણે ફસાઈ ચૂક્યા છે. પણ બહાર જોફ્રા આર્ચર કામ કરતો હતો. એમને ખબર નહોતી કે એક એવો બોલ નાખવાનો હતો આઉટગટર બાઉન્સર કે વૈભવ સૂર્યવંશી એમાં ગોથું ખાઈ જાય ને કેચ થઈ જાય. એક દિવસ યુધિષ્ઠિરે ભાઈઓને કહ્યું આજની રાત્રે અહીંથી નીકળી જવું છે. તે રાત્રે એક ભીલ સ્ત્રી પોતાના 5 પુત્રો સાથે ભોજન માટે આવી. અડધી રાત્રે વીતી હતી એટલે ભોજન કરાવ્યું અમને કહ્યું કે અહીં જ આરામ કરો. ત્યાં જ સુઈ ગયા લોકો. બધું શાંત હતું. ભીમે યોગ્ય સમયે મહેલના જુદા જુદા ભાગોમાં આગ લગાડી. ભીમે જ આગ લગાડી. લાખ ઘી અને તેલથી બનેલો મહેલ ક્ષણોમાં જ બળબડ બળબડ કરતો સળગી ઉઠ્યો. આગ એટલી ભયંકર હતી કે બચવાનો કોઈ રસ્તો જ નહોતો. પુરોચન પણ પોતે જ રચેલી આ માયાજાળમાં માયામહેલમાં સપડાયો અને સળગીને ભસ્મ થઈ ગયો. આ દરમિયાન પાંડવો, કુંતી અને વિદુરનો માણસ સુરંગમાંથી બહાર નીકળી ગયા. એક વાર્તા એવી પણ આવે છે કે સુરંગનું મોં ક્યાં છે એ અતિજ્ઞાન કરીને કવિતા છે. એટલે એવું એ વાતને તથ્યહીન માનવાની કાંઈ જરૂર નથી. તે પણ નાનાલાલ કવિ જેવા મહાન કવિએ લખેલું છે. અતિજ્ઞાન નાનાલાલે લખ્યું છે કે દલપતરામે કે મને જરા વિશ્વાસથી જોઈ લેવું પડશે, કારણ કે તમારી સામે વાત કરું ત્યારે તમને કોઈ ખોટી માહિતી મળે તે પણ યોગ્ય નથી. એટલે હું ગ્રોકને પૂછી જોઈશ કે અતિજ્ઞાન કોણે લખ્યું. એ કે એને લખ્યું. હવે તો સવલત થઈ ગઈ છે ને આપણને. કંઈ પણ થાય એટલે ગ્રોકને પૂછો તો આપણે પૂછી જોઈએ એને કે અતિજ્ઞાન ખંડકાવ્ય કોણે લખ્યું. આ પ્રશ્ન કર્યો આપણે. હવે કોણ બનેગા કરોડપતિમાં પણ એ આવવાનું છે. તો અમે એને પ્રશ્ન કર્યો કે આ ખંડકાવ્ય કોણે લખ્યું છે, અને આપણે આ પ્રશ્ન મોકલી દીધો, પોસ્ટ કરી દીધો કે અતિજ્ઞાન ખંડકાવ્ય કોણે લખ્યું છે. અતિજ્ઞાન ખંડકાવ્ય, હું ખોટો હતો જો મેં ના જોયું હોત તો. અતિજ્ઞાન ખંડકાવ્ય ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત દ્વારા લખાયું છે. આ કૃતિ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ ખંડકાવ્યોમાંની એક ગણાય છે. તેમાં મહાભારતના પ્રસંગનો આધાર બનાવી અતિજ્ઞાન એટલે કે અતિશય જ્ઞાન અને તેના પરિણામનું કલાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે. જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો હું અતિજ્ઞાનનું સારાંશ, પાત્રો, વિષય વસ્તુ અને મહત્વના પ્રશ્નો તમને આપી જો. આજના જમાનાની મહાપ્રાપ્તિ તમારી, જેને તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહો છો, એટલે મણિશંકર રત્નજી ભટ્ટનું કાવ્ય છે. એમાં સહદેવની મૂંઝવણ બતાવી છે આખા કાવ્યમાં. કાવ્યનો સારાંશ મને ખબર છે. સહદેવને ખબર છે કે ભોંયરું ક્યાં ખુલે છે, એનું બારણું ક્યાં છે, પણ એને એવો શ્રાપ હોય છે કે પૂછે નહીં કોઈ ત્યાં સુધી કહી ના શકે, અને લગભગ બધા ગુંગળાવા માંડે છે ત્યાં સુધી આ પઠ્ઠો બોલતો નથી, કારણ કે કોઈ એને પૂછતું નથી. છેવટે ભીમથી નથી રહેવાતું, પછી મને ક્યાં છે એનું બારણું બહાર નીકળી આપણે. તો કે છે અહીં લાત મારજો, અહીં જ છે એનો બોગદો. અને ભીમ ત્યાં લાત મારીને દરવાજો ખોલી નાખે છે. પાંડવો ત્યાંથી પેલી સુરંગમાં જતા રહે છે અને
જંગલમાં પહોંચી જાય છે. પેલું ભીલ કુટુંબ ત્યાં સૂતું હોય છે, એ બિચારું આનો ભોગ બની જાય છે. એ કમનસીબે 6 જણા હોય છે અને એમાં એક સ્ત્રી, એની માતા કુંતીની જ લગભગ ઉંમરની હશે. એટલે પુરોચન અને આ 6 જણા એને લાક્ષાગૃહ ખાઈ જાય છે. આ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત એને લખેલા ખનકાવનું કથા વસ્તુ છે. મહાભારત એમ કે છે કે આ ભોંયરું ખોદવાવાળો માણસ વિદુરજીએ મોકલ્યો હતો અને એણે આ આખું ભોંયરું તૈયાર કરી કાઢ્યું. પછી ભીમની પાસે જ આગ લગાડાવી અને પાંડવો એ ભાગી છૂટ્યા ત્યાંથી. અને પેલા 5 મૃતદેહો એ 6 એમ મળ્યા, પુરોચનનો મળ્યો. એટલે જાહેર કરવામાં આવ્યું કે પાંડુના પુત્રો પાંડવો વારાવતના મહેલમાં લાગેલી આગમાં ખલાસ થઈ ગયા. હસ્તિનાપુરમાં શોક છવાઈ ગયો. પાંડવોની લોકપ્રિયતા એટલી. ભીષ્મ પિતામહ આઘાતમાં હતા, એમને ખબર નહોતી. દ્રોણાચાર્યને વિશ્વાસ જ ના આવ્યો કે આવું કઈ રીતે થાય. કૃપાચાર્ય, વિદુર અને સમગ્ર પ્રજા દુઃખમાં ડૂબી ગયા. બીજું તો ખબર હતી, પણ એ દુઃખમાં ડૂબી ગયા, કારણ કે ડૂબી જવું પડે. ધૃતરાષ્ટ્રે જાહેરમાં શોક પ્રગટ કર્યો. મનમાં લડ્ડુ ફૂટતા હશે કે આશ દુર્યોધનની આડેલી એક આળસ દૂર થઈ. પરંતુ તેમના મનમાં શું ચાલતું હતું તે માત્ર તેઓ જ જાણતા હતા. દુર્યોધન અને શકુની અંદરથી ખુશ હતા, મજા આવી ગયો, દીકરાઓ પતી ગયા. તેમને લાગ્યું હવે સિંહાસને બેસવાનો અને હસ્તિનાપુરના સામ્રાજ્યના મહારાજા બનવાનો રસ્તો ખુલી ગયો છે. આ કોઈને ખબર નહોતી કે પાંડવો જીવિત છે, જોકે વિદુરને ખબર હતી. પણ હવે તેઓ ખુલ્લા રાજકુમારો નહીં, પરંતુ વેશ પલટો કરીને અજાણ્યા પ્રવાસીઓ તરીકે ભારત વર્ષમાં ભ્રમણ કરવાના હતા. કાકા સાહેબ કાલેલકરે અનેક પ્રવાસ કથાઓ લખી છે. ઓતરાદી દિવાલો, લોકમાતાને ખોળે, એમની સ્મરણ યાત્રા પણ વાંચવા જેવી છે. તો પ્રવાસ જેવો મોટો શિક્ષક કોઈ નથી. એટલે આ લોકો તીર્થાટને નીકળી ગયા, દેશમાં બધા જોવાલાયક સ્થળો જોવા માટે. વેશ પલટો કરી પેલા પાંડવો બળી ગયા છે, માનીને શાંત થઈ ગયા. એટલે આ એક એવો વળાંક છે મહાભારતની નવલકથામાં, નવલકથા નહીં કહું, મહાકાવ્યમાં, કે પાંડવો મરી ગયા એવું માની લેવામાં છે. એમનું બધું સરામણ બરોબર બધું થઈ જાય છે, શોક વ્યક્ત થઈ જાય છે. લાક્ષાગૃહની ઘટના એ માત્ર એક, હવે એને આપણે ચિંતન કરીએ, મારું ચિંતન. મિત્રો, લાક્ષાગૃહની ઘટના માત્ર એક ઘટનાના ષડયંત્રની વાર્તા નથી. આ રાજકારણના એક શાશ્વત સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ. જ્યારે સત્તાની લાલસા નૈતિકતાથી મોટી બની જાય ત્યારે પરિવાર પણ સુરક્ષિત રહેતો નથી. એ આજના રાજકારણમાં અનેક દાખલાઓ આપણે જોઈએ છે. પરંતુ બીજી બાજુ વિદુરનું પાત્ર આપણને સમજાવે છે કે એક બુદ્ધિશાળી અને નિષ્ઠાવાન અને દૂરંદેશી સલાહકાર આખા રાષ્ટ્રનું ભવિષ્ય બચાવી શકે છે. ઘણીવાર તલવાર કરતા સાચી સલાહ વધુ શક્તિશાળી સાબિત થાય છે. ઘણીવાર બુદ્ધિ એટલે કે પેન તલવાર કરતા વધુ બળવાન પુરવાર થાય છે. અને એટલું કહેવાય, એટલે જ કહેવાય છે કે એ પેન ઇઝ માઇટીયર ધેન ધ સ્વોર્ડ. અમારે સિદ્ધપુરમાંથી સનસનાટી કરીને નિયમિત પ્રસિદ્ધ થાય છે એક સામયિક. એનું પહેલા પેજ પર ઉપર તમે મથાળે વાંચો તો લખેલું છે કે ન ખીંચો કમાનો કો, ન ખીંચો કમાનો કો, ન તલવાર નિકાલો, न खींचो कमानों को न तलवार निकालो, अगर तोप मुकाबिल है अखबार निकालो. એ જમાનાની વાત છે જ્યારે આ અખબારોને ગોવિંદભાઈ
ઠાકર, પ્રવાસી, જેમણે આની શરૂઆત કરી છે. ત્યારે પત્રકારત્વનું આટલું મહત્વ હતું. છાપામાં 2 લાઈન પણ આવે તો રાજકર્તા ઉભા થઈ જતા હતા. રંજનભાઈએ એને એ જ રસ્તે ચલાવી. એમાં એમણે એક સારું વસ્તુ એ ઉમેરી કે સિદ્ધપુર બહાર રહેતા સિદ્ધપુરવાસીઓને મળતું થયું, સિદ્ધપુરના સમાચારો એમને મળતા થયા, અને સાથોસાથ કોઈને કહેશો નહીં માં ઘણું બધું કહેવાય જવાનું પણ શરૂ થયું. એને લગભગ પહેરેલું બીજું એક સામયિક નીકળ્યું, સત્યમ શિવમ સુંદરમ, જેમાંથી તમારે જ સત્ય શું છે, શિવ શું છે, સુંદર શું છે એ શોધી લેવાનું. પત્રકારો બંને પોતપોતાના વારસામાં મળેલ વારસો જાળવી રહ્યા છે, અને સનસનાટી પણ ધમધોકા ચાલે છે. સિદ્ધપુર બહાર ના સિદ્ધપુરવાસીઓમાં એ વંચાય છે, સમાચાર પહોંચાડે છે. એના તંત્રી પણ ખાનદાની પૂર્વક ક્યારેય સનસનાટી ફેલાવવા ખાતર કશું લખતા નથી. એ અર્થમાં સનસનાટી શીર્ષક ખોટું છે, એવડે શીર્ષક બદલવું પડે, પણ પત્રકાર ધર્મને મહદઅંશે વળગી રહે છે. સત્યમ શિવમ સુંદરમ એ એની રીતે ચાલે છે. ક્યારેક જરૂર પડે તો સત્ય સંપૂર્ણ નગ્ન સ્વરૂપમાં કહેવામાં એના તંત્રીને જરાય તકલીફ નથી પડતી. શિવ એટલે કલ્યાણકારી અને સુંદર એટલે ગમે તેવું. કલ્યાણકારીને ગમે તેવું તમારે શોધી લેવાનું, પણ મળે ખરું એમાંથી. આ 2 છાપામાં છે, મેં ઉલ્લેખ એટલા માટે કર્યો. એક સિદ્ધપુર અબતક કરીને ત્રીજું પણ એમાં ઉમેરાયું છે. પણ એના તંત્રી માલિક જે ગણો એ વિદેશમાં રહે છે, એટલે એમના જે અહીંના સંચાલકો છે એ ક્યારેક ક્યારેક જબરજસ્ત વસ્તુઓ લખવા વાળા માણસો છે. મરજીમાં હોય તો જયનારાયણ વ્યાસને છાપરે ચડાવે, અને મરજીમાં હોય તો ધક્કો મારીને નીચે પાડે. આ એક સારા અખબાર તરીકે પ્રતિષ્ઠા જમાવી હોય, લાંબા ગાળે ચાલવું હોય તો જોખમી મુદ્દો છે. પણ આ 3 અખબારો વિશે ઉલ્લેખ કરવાનો મને ઉચિત લાગ્યો કે જે સિદ્ધપુર વિશે માહિતી આપે છે. પહેલા નગરપાલિકાનું નગર સંદેશ ચાલતું હતું, સારું ચાલતું. હું નિયમિત વાચક હતો. એવા બંધ થઈ ગયું છે. નગરપાલિકા જ બંધ થઈ જાય એવી પરિસ્થિતિમાં છે. નગર સંદેશ બંધ ના થાય તો શું થાય? એટલે હવે નથી પ્રેદા ઠાકર કે જે સિદ્ધપુરનો ઇતિહાસ જાણે અને લખી પણ શકે, નથી નગર સંદેશ. સિદ્ધપુર નગરપાલિકામાંથી જે કઈ સંદેશ બહાર નીકળે છે એ બહુ અપનાવવા જેવા નથી હોતા, અનુસરવા જેવા નથી હોતા. એ ખતરનાક સંદેશ હોય છે. એટલે કદાચ નગર સંદેશ ચાલતું હોત તો અત્યારે એનું માસ્ક બદલીને ખતરનાક સંદેશ કરવું પડે. નથી ચાલતું. સમયસર એ કાળ ધર્મ પામ્યો. એ મને લાગે છે એને મોક્ષનો માર્ગ પસંદ કર્યો છે, એ ઉચિત છે. આ આડ વાત થઈ. મૂળ વાત હતી વિદુરની. એટલે એક બુદ્ધિશાળી, નિષ્ઠાવાન અને દૂરંદેશી સલાહકાર, સાચું પણ કડવું કહેનાર સલાહકાર તમારી પાસે હોવો જોઈએ. હાજીયા કરનારાથી ઘેરાયેલો રાજા લાંબે ગાળે અત્યંત ખરાબ રીતે મરે છે, રાજપાટ ખોવે છે, અને ઇજ્જત આબરૂ પણ ખોવે છે. આવા સલાહકારોથી બચતા રહેવું. હા, આવા સલાહકારો મળી શકે. કેટલાક કવરો વેચવાની તમારામાં આવડત હોવી જોઈએ તો મળે. પણ એ જયારે પેલું ફાંસીનું માછડે પાટિયું ખેંચાવાનું હોય છે ને, ત્યારે આમાંનો એકે સલાહકાર એ વારે નથી આવતો. એ તાળીઓ પાડવા વાળામાં જ હોય છે. બરાબર હાથ લગ્ન મોક્ષ સાચો. એટલે સલાહકાર વિદુર જેવા હોવા જોઈએ. મારો કહેવાનો મતલબ આ તો મેનેજમેન્ટ અને નેતૃત્વનો પાઠ શું મળે છે? આ પ્રસંગમાંથી 2 અમૂલ્ય પાઠ મળે છે.
એક છે સારા નેતાને શત્રુની શક્તિ જ નહીં, તેના ઈરાદા પણ વાંચતા આવડવા જોઈએ. સારો નેતા હોય એટલે માત્ર શત્રુની શક્તિ જ વાંચતા આવડે નહીં. યસ, કોણ? આપણે થોડો વખત પછી વાત કરીએ, મારું લાઈવ ચાલે છે. એટલે સોરી, આજના જમાનાની આ ખાસિયત છે. હું સામાન્ય રીતે કોઈ અગત્યનો ફોન હોય તો એટેન્ડ કરી લઉં છું, ને મારે ખાનગી હોતું નથી કઈ. એટલે પ્રથમ, સારા નેતાને માત્ર શત્રુની શક્તિ જ નહીં, એના ઈરાદા વાંચતા પણ આવડે. એની શક્તિ ખબર છે તો શું કરવાનું, એને ઈરાદો ના વાંચી શકો. હુમલો કરવાનો છે, બિલાડીને પૂરી છે તો તમારે ગળે વળવાની છે, ભાગી જવાની, કે પગમાં આવીને તમારા પગ ચાટવા બેસવાની, કૂતરો પૂંછડી પટપટાવો છે તો તમને વાલ કરે છે કે પાસે જશો તો સીધો ગળે વળગશે. એની શક્તિ ડોબરમેન છે, પણ એનો ઈરાદો શું છે એ પારખતા આવડવું જોઈએ તમને. અને બીજું, સંકટ આવે ત્યારે ગભરાટ નહીં, પૂરી તૈયારી, શાંત અને સ્વસ્થ ચિત્ત, એ જ જીવ બચાવે છે. વિદુરે જોખમ આવતા પહેલા સુરંગ બનાવડાવી. સંકટ વ્યવસ્થાપનનું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપણે ત્યાં ગુજરાત સરકારમાં ખાતું ચાલે છે. એ કેટલું ડિઝાસ્ટર મેનેજ કરે છે, હું એવું કહું છું કે ડિઝાસ્ટર મેનેજ કરે છે. જ્ઞાન ના થતું હોય ત્યાં ઊભું થાય. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું, સંકટ વ્યવસ્થાપનનું આ ઉત્તમ ઉદાહરણ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે આપત્તિ આવે તે પહેલા એ આપત્તિને પહોંચી વળવા માટેનું આયોજન કરવું. જે આપણા ત્યાં આ ખાતું ઘણી બધી વખત કરે છે. એની જે સારી વાત છે તો સ્વીકારવી પડશે કે તોફાન આવવાનું હોય, દરિયા કિનારેથી માણસોને ખસેડવાના હોય, ત્યાં બોટ ને એ બધા સાથે માણસોને બચાવવા માટે મૂકવાના કરે છે. તો ઉપયોગી છે, પણ ઘણું બધું થઈ શકે એ નથી કરતું, કારણ કે એમાં રિટાયર થયેલા ખડૂસ માણસોને ઘણીવાર મૂકી દેવામાં આવે છે. અને એમણે આખી જિંદગી કામ નથી કર્યું, જે કામ કર્યું છે એ આ ખાતામાં પણ ચાલુ જ રાખે છે. એટલે બીજું લક્ષણ સારા સલાહકારનું એ હોવું જોઈએ કે સંકટ આવે ત્યારે ગભરાટ નહીં, પૂર્વ તૈયારી જેવું બચાવે છે. વિદુરે જોખમ આવતા પહેલા સુરંગ બનાવડાવી. સંકટ વ્યવસ્થાપનનું આ ઉત્તમ ઉદાહરણ છે. તો દોસ્તો, આપણે પાંડવો બચી ગયા છે, વારણાવતમાંથી નીકળી ગયા છે. હવે એમણે વેશપલટો કરી લીધો છે અને આખા દેશનો પ્રવાસ કરવાના છે, કારણ કે પ્રવાસ જેવો ઉત્તમ શિક્ષક બીજો કોઈ નથી. હવે એમને ત્યાં કેવા અનુભવો થાય છે, જંગલમાં હિડમ મળશે, ક્યાંક વળી બીજું કોઈ મળશે, હિડિંબા અને ભીમના લગ્ન થશે, મહાભારતનો મહાન યોદ્ધા ઘટોત્કચ એના કારણે જન્મશે, આગળ કુરુક્ષેત્રના યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર ઘટોત્કચના જન્મની અહીંથી શરૂઆત થવાની છે. ત્યારે આ બધી વાતો પાંડવોની સાથે આપણે પણ પ્રવાસ કરતા રહીશું, જાણતા રહીશું. ત્યાં સુધી આવજો, મળીએ આ એપિસોડની ઓલી પાર ફરી એકવાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.